લિટરલી દાળ દેખાય, જુઓ તમે આ રીતના દાળ પકવાન તમે આખા સુરતમાં આટો મારી લ્યો, તમને કોઈ જગ્યા પર જોવા ન મળે. ટ્રેડિશનલ ઓથેન્ટિક ટેસ્ટ આપે છે. ઓરિજિનલ દાળ પકવાન જો તમારે ખાવા હોય ને, આ જગ્યા એવા લોકોને છે અને એવા મિત્રોને શેર કરી દેજો. આદ્યાશક્તિ ફૂડ છે, ટ્રેડિશનલ નામ જે છે દાળ પકવાન, એ ટ્રેડિશનલ તમને દેખાઈ જશે. ઉપરથી આ સાહેબે રસો નાખી દીધો છે, એટલે એની વ્યવસ્થા બહુ સારી છે. જે વાસણ યુઝ કર્યું છે એના નીચે દાળ રહી જાય છે, બરાબર ને સાહેબ? દાળનો રગડો નીચે રહી જાય અને ઉપર એનું પ્રવાહી રહી જાય. એટલે પહેલાં તમને દાળ નાખી દે અને પછી ઉપરથી તમને આ પાણી એડ કરી દે અને બનાવવાની રીત આખી બતાવી છે. ચાલો આપણે એક સ્પૂન લગાવીએ, પહેલાં મિક્સ કરી દઈએ સારી રીતે.